નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા તાલુકાના નેનાવા ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ કુલ વજન 98.63 ગ્રામ જેની કિંમત 2,95,890ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ધાનેરા પોલીસે ઝડપી પાડ્યા। તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીને જેલ હવાલે કર્યા છે। ધાનેરા પીઆઈ સહિત સ્ટાફ દ્વારા નશીલા પદાર્થોનું વેચાણ કરનાર ઇસમો સામે લાલા કરી ડ્રગ્સ માફિયાને ઝડપી પાડી ધાનેરા પોલીસે કાર્યવાહી હાથ ધરી। પાંથાવાડા હાઈવે પર વહેલી સવારે બે ટ્રેલર સામે અથડાયા। અકસ્માતમાં એક ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો છે। બીજા ટ્રેલરના ચાલકને ઘટના સ્થળેથી ફરાર થયો। માહિતી અનુસાર ડીસા તરફથી આવી રહેલા એક ટ્રેલરે રાજસ્થાનથી ગાંધીધામ જઈ રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી। વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના એક ગામમાં યુવક સાથે મૈત્રી કરારમાં રહેતી યુવતીના પરિવારે યુવક સાથે અમાનવીય વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી। યુવતીના પરિવાર અમદાવાદથી બંનેનું અપહરણ કરી યુવક પર પાશવી અત્યાચાર ગુજાર્યો। આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં 12 સામે નામજોગ અન્ય અજાણ્યા શખ્સો સામે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયો। વાવથરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ। શુક્રવારે શરૂ થયેલી આ પ્રક્રિયા શનિવાર સાંજ સુધી ચાલુ હતી। આ પ્રક્રિયા 2 નગરપાલિકા 8 તાલુકા વિસ્તારમાંથી કુલ 1,203 ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે। ભાબર પાલિકાના 7 વોર્ડમાં 28 અને થરાદ પાલિકાના 7 વોર્ડમાં 28 બેઠકો, તળીધર રાહ, થરાદ, લાખણી, સુઈગામ, વાવ, થરાદ, ભાબર તાલુકા પંચાયતમાં 154 બેઠક અને વાવથરા જિલ્લામાં પંચાયતમાં કુલ 30 બેઠકો છે। ડીસા તાલુકાના બાયવાડા ગામમાં સબસ્ટેશનમાંથી પસાર થતી વીજ લાઇનોના વાયરો નીચે ઝૂકી ગયા છે, જેના કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। બળદ એજી 18 સહિતની અનેક લાઇનોના વાયરો જમીન નજીક આવી ગયા છે। બાયવાડા સબસ્ટેશનમાંથી પસાર થતી બળદ, ભાદરિયા, ગાડા, ગેનાજી સહિતની વીજ લાઇનોના વાયરો ખૂબ જ નીચે ઝૂકેલા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ જનતાનો વિશ્વાસ જીતી ફરી બેઠી થવા માટે પ્રયાસ કરી રહી છે, જે માટે મતદારોને વધુ આકર્ષવા જનતાના સૂચનોના આધારે મેનિફેસ્ટો જાહેર કરવાની જાહેરાત પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે। જે બાદ હવે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા મેનિફેસ્ટો જાહેર કરવાની છે। આગામી 6 અને 7 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરી મેનિફેસ્ટો જાહેર કરવાની પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તમામ મહાનગરપાલિકાના પ્રમુખોને સૂચના આપી છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। અમદાવાદ એરપોર્ટ પરથી નશાકારક પદાર્થોની દાણચોરીનો સિલસિલો યથાવત છે। ત્યારે 4 એપ્રિલના રોજ બેંકોકથી આવેલા ભારતીય મુસાફર પાસેથી હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે। આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1 કરોડથી વધુ થવા જાય છે। હેન્ડબેગ સ્ક્રીનિંગ દરમિયાન શંકાના આધારે કસ્ટમ વિભાગ અધિકારીઓએ વિયેટજેટ એરલાઇન્સમાંથી બેંકોકથી આવતા ભારતીય નાગરિકોને અટકાવ્યા હતા। ગુજરાતમાં નકલી ઘી, તેલ, મસાલા, નકલી સરકારી કચેરીઓ બાદ હવે નકલી બીડીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। જૂનાગઢના કેશોદ પાસેથી પોલીસે 3.12 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી ઘટનાને સાબિત કરી દીધું છે કે ઠગબાજો હવે કોઈ પણ ક્ષેત્ર છોડવા તૈયાર નથી। પાટણના જેવીનગર વિસ્તારમાં વાસણ અને દાગીના સાફ કરવાના બહાને છેતરપિંડી કરતા 2 શખ્સોને સ્થાનિકોએ રંગે હાથ ઝડપી પાડી મેથી પાક ચખાડ્યો છે। વાસણ દાગીનાના સાફ કરવાના બહાને છેતરપિંડીનો પ્રયાસ કરતા 2 શખ્સોને સ્થાનિકોએ ઝડપી આ બંનેને ઝાડ સાથે બાંધી પોલીસને સોંપવામાં આવ્યા છે। આ શખ્સો વિસ્તારમાં ફરી વાસણ સાફ કરી આપવાના બહાને મહિલાનો સંપર્ક કરતા ત્યારબાદ કિંમતી દાગીના સાફ કરવાની લાલચ આપી હતી। મોરબીમાં વિશ્વવિખ્યાત સિરામિક ગ્રામ સામ્રાજ્યમાં અત્યારે ગુજરાત ગેસ કંપની દ્વારા નેચરલ ગેસના ભાવ નિર્ધારણ રાખવામાં આવેલી વિષમતાને કારણે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે। સિરામિક એકમોની ગંભીર માંગ છે કે જો સરકાર આ મામલે સક્રિય હસ્તક્ષેપ કરી ઉદ્યોગ સામે એક સમાન ભાવ નીતિ અમલી બનાવે તો જ મંદીના મરણે પડેલા અને બંધ પડેલા કારખાનાઓમાં ફરી ચેતનાનો સંચાર થઈ શકે તેમ છે।